સમાચાર મધ્યાહન ભોજનના બાળકોને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। માઠા સમાચાર આ બાળકો માટે મધ્યાહન ભોજનના 43 લાખ બાળકો માટે આ માઠા સમાચાર। રાજ્ય સરકારે સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો, એટલે કે 1 સપ્ટેમ્બરથી હવે બપોરનું જ ભોજન મળશે। બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો, નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ અપાશે। વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું। નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગના ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે કે 1 સપ્ટેમ્બર 2024થી નવા નિયમ લાગુ પડશે અને માત્ર બપોરનું જ ભોજન આપવામાં આવશે। નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટર્સને સૂચના આપવામાં આવી છે। પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન એસોસિએશન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને ભારતીય મજદૂર સંઘના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમો આ સંગઠનના સંચાલનમાં છે। ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નવું મેનુ પીએમ પોષણ શક્તિ નિર્માણ અંતર્ગત જાહેર કર્યું છે। તેમાં ભોજનની વ્યવસ્થા કરી છે। આ પહેલાં 2017માં ભોજન નાસ્તો બંને હતો, એ વાત સાચી છે, પરંતુ જે તે સમયે સરકારે આમાં નાસ્તાની વધારાની વ્યવસ્થા માટે રાશન સામગ્રી, આ યોજનામાં કામ કરતા રસોઈ હેલ્પરનો વેતનમાં પણ સુધારો કરવો જોઈએ, એવી માગણીઓમાં જે તે સમયે હતી। સરકારે જે તે સમયે કીધું વિચારણા હેઠળ છે, પરંતુ આજ સુધી આવા વેતન વધારાના કોઈ ચાન્સ ન દેખાતા અમોએ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને આ અંગે સહાનુભૂતિપૂર્વક રજૂઆત કરી હતી કે યા તો સરકાર આ ભોજન અને નાસ્તો બંનેની જે યોજના છે એ મુજબ ભારત સરકારની મધ્યાહન ભોજન યોજના મુજબ આપે, ને જો ગુજરાત સરકારે નાસ્તો ચાલુ રાખવો હોય તો એમાં નવી જોગવાઈઓ કે નાસ્તા અંગેની જે કંઈ જોગવાઈ છે એ મુજબનું રાશન સામગ્રી આપે અને અમારા રસોઈ હેલ્પરના વેતનમાં પણ લઘુત્તમ વેતન જેટલો અથવા દૈનિક વેતન જેટલો કોઈ વધારો કરે, જેથી આ રસોઈ હેલ્પર કામ કરી શકે।